જય હિન્દ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારત સરકાર દ્વારા રેલવેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે, જેમાં આરઆરબી દ્વારા ગ્રુપ ડીની વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, વેકેન્સી કેટલી છે, પોસ્ટનું નામ શું છે, સેલેરી કેટલી છે, ક્વોલિફિકેશન શું છે, એજ લિમિટ કેટલી, અપ્લાય કરવાની તારીખ શું, લાસ્ટ તારીખ શું, બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, રેલવે ગ્રુપ ડી દ્વારા રિક્વાયરમેન્ટ શોર્ટ નોટિસ બહાર પાડવામાં આવી છે. તો તે 22,000ની ટેન્ટેટિવ એટલે કે સરેરાશ પોસ્ટ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ 2026 આશરે 22,000ની પોસ્ટ અને પોસ્ટનું નામ છે ગ્રુપ ડી. અને જે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ITI અથવા 10 પાસ તમે આમાં અપ્લાય કરી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની લાસ્ટ ડેટ 20/2/2026 છે. અને સેલેરીની વાત કરીએ તો બધું જ આપણે આગળ જોઈશું. ત્યારબાદ મિત્રો તો પોસ્ટ મિત્રો તમારે તો મિત્રો કંપનીનું નામ આરઆરબી છે. ગ્રુપ ડીની ભરતી છે. પોસ્ટ આશરે 22,000ની પોસ્ટ છે. ત્યારબાદ વાત કરીએ તો તમારો સ્ટાર્ટિંગ સેલેરી 18,000થી ચાલુ થશે. ત્યારબાદ મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ તો ITI અથવા 10 પાસ તમે કોઈ પણ માન્ય બોર્ડ દ્વારા કરેલું હોવું જોઈએ. ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો તમારે 18થી 33 વર્ષ સુધી હોવી જોઈએ. અને ઓનલાઈન એપ્લિકેશન શરૂ તમારે 20 તારીખથી થશે, જે 20/1/2026થી થશે. લાસ્ટ ડેટ 20/2/2026 છે. આની ઓફિશિયલ નોટિફિકેશન rrbchennai.gov.in છે. હવે મિત્રો વેકેન્સીની વાત કરીએ તો આસિસ્ટન્ટ જે 600 પોસ્ટ છે, આસિસ્ટન્ટ બ્રિજ 600 પોસ્ટ, ટ્રેક મેન્ટેનર 11,000ની પોસ્ટ છે. સૌથી મોટી પોસ્ટ મિત્રો આ ટ્રેક મેન્ટેનરની છે. ત્યારબાદ આસિસ્ટન્ટ PAVA 300 પોસ્ટ, આસિસ્ટન્ટ TRD 800 પોસ્ટ, લોકો શેડની 200 પોસ્ટ છે. આમ કરીને ટોટલ તમારે 22,000ની પોસ્ટ જોવા મળે છે. ત્યારબાદ એલિજિબિલિટી એટલે કે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ITI અથવા 10 પાસ તમે કોઈ પણ માન્ય બોર્ડમાંથી હોવા જોઈએ. આપણે એજ લિમિટની વાત કરી 18થી 33 વર્ષ. અને જો OBC STમાં આવતા હોય તો તમને એના રૂલ્સ મુજબ એક્સ્ટ્રા વર્ષ મળશે. ફ્રીની વાત કરીએ તો હજી શોર્ટ નોટિસમાં તમને ફ્રીનું હજી મેન્શન કરવામાં આવ્યું નથી. અપડેટ આવશે એટલે તમને વિડીયો હું મૂકીશ બીજો. નોટિફિકેશન મિત્રો 23 તારીખે શોર્ટ નોટિફિકેશન 23 તારીખે જાહેર કરવામાં આવી છે. અને ફોર્મની તારીખ 20/1/2026. લાસ્ટ ડેટ મિત્રો 20/2/2026 છે. આ મિત્રો શોર્ટ નોટિસ છે, આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવી છે. અહીં તમને મિત્રો આ શોર્ટ નોટિસ છે, જેમાં તમને 21/1થી ફોર્મ ચાલુ થશે. 20/2/2026થી ફોર્મ પૂર્ણ થશે. ફોર્મ ભરવાનું સેલેરી 18,000, એજ 18થી 33 વર્ષ એ તમારે મિત્રો એજ 1/1/2026થી ગણાશે. અને આશરે વેકેન્સી તમારે 22,000ની છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને બધા વિદ્યાર્થીઓ બધા સરકારી નોકરીની તૈયારી કરતા હોય તેને શેર કરો, જેથી તે પણ આમાં ફોર્મ ભરી શકે. તો જય હિન્દ મિત્રો.